જામનગર જિલ્લાના જામજેતપુર તાલુકાના કડવાર ગામના ખેડૂતો પાક નુકસાની સહાયથી વંચિત આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી। ધારાસભ્ય સહિતના મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા। અજમેર શરીફ દરગાહની જગ્યાએ શિવ મંદિર હોવાના દાવાને લઈ હિન્દુ સેના રાષ્ટ્રીય અધ્યક્ષને સુરક્ષા પૂરી પાડવા ગૃહ મંત્રાલય દિલ્હી રજૂઆત કરતી ગુજરાત હિન્દુ સેના દરગાહને લઈ જેહાદી માનસિકતા ધરાવનારાઓને જાનથી મારી નાખવાની ધમકીઓને લઈ ગુજરાત હિન્દુ સેના પણ ઈંટનો જવાબ પથ્થરથી આપવાની તૈયારીમાં પીછેહટ નહીં કરે। હિન્દુ સેના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં તેમજ કાશી વિશ્વનાથ જ્ઞાનવાપી કેસમાં પક્ષકાર હોય અને અજમેરના મોઇનુદ્દીન ચિશ્તીની જગ્યાએ ભગવાન સંકટમોચન મહાદેવ બિરાજમાન હતા, જે અંગે અજમેરમાં હિન્દુ સેના પ્રમુખ વિષ્ણુજી દ્વારા કેસ દાખલ કરવામાં આવેલ છે। અગાઉ અને હાલમાં પણ રાષ્ટ્ર વિરોધી તેમજ સનાતન ધર્મ વિરોધી માનસિકતા જેહાદી લોકો દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે અને અગાઉ પણ અનેક કેસને લઈ ધમકીઓ મળે છે, જેમાં તેમના જીવનું જોખમ હોય, જેને લઈ દિલ્હી પોલીસે સવારના 8થી સાંજના 8 વાગ્યા સુધી સુરક્ષા આપી છે, જે ફક્ત દિલ્હી પૂરતી મર્યાદિત છે। હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાજીને હાલ મથુરા, કાશી અને અજમેર કેસમાં પક્ષકાર હોવાથી આ સ્થળ ઉપર નિયમિત જવું પડે અને સુરક્ષા કવચ વિના ત્યાં જવું અસુરક્ષિત છે, કેમ કે કટ્ટરપંથી તત્વો દ્વારા ગમે ત્યારે તેઓ ઉપર હુમલો પણ થઈ શકે તેમ હોય। અગાઉ પણ કટ્ટરપંથી દ્વારા હુમલો થયેલ, જે અંગેની ફરિયાદ પણ નોંધાવવામાં આવેલ હતી। ઉપરોક્ત તમામ કેસોને કારણે દિલ્હી સિવાય અન્ય રાજ્યોમાં જવાનું થતું હોય તેમજ સંગઠનાત્મક કાર્યો માટે પણ જવાનું થતું હોય અને વારંવાર સરતનસે જુદાની જેહિદા માનસિકતા ધરાવતા લોકોને ધમકીથી હિન્દુ સેના ડરી જશે નહીં। અજમેર કેસને લઈ વારંવાર મળતી ધમકીઓના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે અને આવી ધમકીઓ સામે ગુજરાત હિન્દુ સેના અધ્યક્ષ પ્રતિક ભટ્ટ દ્વારા જિહાદીઓના ઘૂંટણે નહીં પડવા પરંતુ ઈંટનો જવાબ પથ્થરથી દેવાની તૈયારી દર્શાવી છે। તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાની સુરક્ષા બાબતે યોગ્ય કેટેગરીમાં સુરક્ષા અપાવવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને રજૂઆત કરી છે। હર્ષલ કંદેડિયા, ZSTV, જામનગર। જે સર્વે થયેલું હતું નુકસાનીવાળું કડબાલ ગામે, એમાં ખરેખર ખેડૂતને અન્યાય થયો હોય અને અમારા ગામના 150થી 200 ખેડૂતો કે ખાતેદારને વધારેમાં વધારે નુકસાની થઈ હોય એવા ખેડૂતો બધા વધારેમાં વધારે રહી ગયેલ હોય, જેમને લઈ અને સરકારશ્રી દ્વારા અમે મામલતદારશ્રીને આવેદનપત્ર પણ આપેલું છે અત્યારે, અને હવે પછીના નિર્ણયમાં ગવર્મેન્ટ દ્વારા આનો નિર્ણય લઈને અમારા ગામને પૂર્ણ સહાય મળે